હવે માવઠાના કારણે પાકને નુકસાનની વાત આવે એટલે કેરીના પાકની પણ વાત કરવી જ પડે, કેમ કે કેરીના ચાહકો ઓછા નથી। ગુજરાતમાં આ વખતે કેરી કેવી અને કેટલી ખાવા મળશે તે વિશે હવે જરા વિચારવું પડે, કારણ કે અચાનક આવેલા માવઠાએ કેરીના પાક પર અસર કરી છે। ત્યારે એ જાણીએ કે દક્ષિણ ગુજરાતની કેસર અને હાફૂસ કેરીના પાકની સ્થિતિ શું છે। આ જોઈ રહ્યા છો અને ખેડૂતો બતાવી રહ્યા છે એ આંબાના મોર છે જે હવે ખરવા માંડ્યા છે। કારણ છે માવઠું। કેરીના ચાહકો માટે આ સમાચાર કામના છે અને જાણી લેવા જેવા છે, કેમ કે કેરીની સિઝનમાં તેની અસર જોવા મળવાની છે। ખેર, વાત માવઠાની અને કેરીના પાકની કરીએ તો દક્ષિણ ગુજરાતની કેસર અને હાફૂસ કેરી બહુ જાણીતી છે। જોકે તેને માટે યોગ્ય વાતાવરણ જોઈએ। છેલ્લા થોડા સમયથી સતત બદલાતું વાતાવરણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું છે, કારણ કે બદલાતા વાતાવરણના પગલે ખેડૂતોના આંબા પર આવેલા મોર ખરવા માંડ્યા છે। એક તરફ આંબાના મોરનું ખરવું અને બીજી તરફ આ ખરણને રોકવા મોંઘીદાટ દવાઓના ખર્ચાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। કેસર અને હાફૂસ કેરી તેમજ તેના પલ્પનું દેશ વિદેશોમાં મોટા પાયે વેચાણ થાય છે, જેથી ખેડૂતોને સારું એવું વળતર મળી રહે છે। પરંતુ કમોસમી વરસાદને કારણે આંબાના મોર ખરી રહ્યા છે અને ફૂગ આવવાની પણ શક્યતા છે। એ જોતા ખેડૂતો પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે। એ દિવસ દરમિયાન તાપમાન ઊંચું ગયું, રાત્રિ દરમિયાન બી ઊંચું ગયું અને ખાસ કરીને અત્યારે 2 દિવસથી જે વરસાદની આગાહી છે અને એ જો વરસાદ પડે તો આ જે નવી મંજરી છે એને વિપરીત અસર જવાની, એમાં ફૂગજન્ય રોગ આવવાના અને જે કંઈક એના ફળ બનવાને માટેનું સેટિંગ આવવું જોઈએ એની જગ્યાએ મોર આવા જે વિષમ વાતાવરણ તેની અંદર મોર કાળો પડીને ખરણ થઈ જવાનો, એટલે ખેડૂતોને અને મોટી નુકસાની આવવાની ચિંતાનો વિષય। તો હવે વાત એમ છે કે ખરતા મોરને બચાવવા માટે મોંઘીદાટ દવાઓની જરૂર પડશે। ઉપરથી ફ્રૂટ સેટિંગ એટલે કે મોરમાંથી કેરી થવાની પ્રક્રિયા પણ યોગ્ય રીતે નથી થઈ રહી, જેના કારણે ઉત્પાદન ખર્ચો વધી રહ્યો છે। એવામાં વળી માવઠાની આગાહી છે, ત્યારે સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને પાક બચાવવા કેટલીક મહત્વની સૂચનાઓ આપી રહ્યા છે। દવાઓનો પણ છંટકાવ કરી શકાય। તેની સાથે સાથે જૈવિક દવાઓ જેવી કે બીવેરિયા છે, વર્ટિસિલિયમ લેકાની છે, લેકાનિસિલિયમ લેકાની અને અન્ય ફૂગનાશક દવાઓનો પણ તમે છંટકાવ કરી શકો છો। તદુપરાંત ભૂકી છારાના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ ખાસ જોવા જઈએ તો ભૂકી છારો ન આવે તેના માટે ગંધકયુક્ત દવા અથવા તો વેટેબલ સલ્ફર પાવડર અથવા તો અન્ય ભલામણ કરેલી દવાઓ જેમ કે પ્રોપિકોનાઝોલ અથવા હેક્ઝાકોનાઝોલ નામની ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ। હા, એ તો વાત બરાબર, પણ સ્થિતિ આવી જ રહી તો કેરીના ચાહકોને કેરીની મજા લૂંટવામાં થોડી અડચણ આવી શકે। બાકી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો સાથે સંકળાયેલા ખેડૂતોને આજકાલ પાકની ચિંતામાં ઊંઘ ઓછી આવે એવી પણ શક્યતા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।